ખેડૂત મિત્રો, આજે તારીખ 15/11/2024ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ: ધારી 1515, રાજકોટ 1555, મોરબી 1541, અમરેલી 1572, સાવરકુંડલા 1580, કાલાવડ 1565, જામજોધપુર 1580, વાંકાનેર 1525, ખાંભા 1535, હળવદ 1542, જસદણ 1525, જેતપુર 1621। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો। ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી છે કે પરાશરાભાઈ, કપાસના ભાવ 1700-1800 ક્યારે થશે? ખેડૂત મિત્રો, આપણે તમને અવારનવાર વિડીયોમાં માહિતી આપી છે કે આપણે ક્યારેય કોઈ પણ પાકના ભાવ કેવા ઘટશે કે વધશે તેની આગાહી નથી કરતા। ટૂંકમાં બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે। ટૂંકમાં અમુક કારણો એવા છે કે જેને કારણે આવનારા સમયમાં કપાસ બજાર કેવો વળાંક લે છે। ખાસ કરીને અત્યારે કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। આને લીધે કપાસના ઉત્પાદનમાં કેટલીક ઘટ આવે છે। આ ઉપરાંત કપાસનો વાવેતર વિસ્તાર ઘણો બધો ઘટેલો છે। આ ઉપરાંત ગુજરાતમાં અતિ ભારે વરસાદને લીધે કપાસમાં મોટા બગાડની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। આવનારા સમયમાં આ બધા જ પરિબળો કપાસ બજારને કઈ બાજુ લઈ જશે તેના ઉપર જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપણને ખ્યાલ ચોક્કસ આવતો જશે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસની આવકો આ બધા જ કારણોને લીધે અત્યારે ઘટી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા। ટૂંકમાં હું મારું પોતાનું મંતવ્ય તમને જણાવું તો અત્યારે આ ભાવ મને પોસાતા ન હોય, હાલ પૂરતું કપાસ વેચવાનું આયોજન કે ગણતરી ટૂંક સમયમાં મારી પોતાની નથી, એટલું હું તમને ચોક્કસ જણાવું છું। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।